आज है ना શાક બનાવવાનું ટમેટા પછી ભાજેટી શું કહેવાય વાસટીઓ વાસટીઓ હવે ના બધાય નાખી દે તો બધાય નાખ દે હા તું હું તો ખાઈ લઉં રાતે બનાવીને ખાઈ ને અચ્છા આવડતું નથી તને લાવ્યા શું કામ તો સાનું મને ખાઈ લેવાય હોય નહીં તને શાક રોટલા બનાવવા જ લાવ્યા હાસું હોય તો કમેન્ટ કરજો હા હો રોટલા નહીં કરી દે ટાઢો રોટલો ખાવો દે બરાબર ને મને ન ખબર હોય હે હર હર મહાદેવ કેમ છો તો ફેમિલી મજામાં તો બધા મજામાં જ છો અને હું પણ મજામાં જ છું તો આપણા નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે તો આજે પાવું કાંઈક બનાવે છે અલગ જ કાંઈક બતાવું શું બનાવે છે શાક બનાવું શેનું આ શું છે દેખાતું ને મને નથી ખબર તમને નામ આવડતું હોય તો કોમેન્ટમાં કરી દેજો આ શું છે આ તો કાંઈક બે ત્રણ જાતનું બનાવે કાં એનું બનાવવાનું છે હા આખા વેલન બેલન બધું તોડીને આવી તો કાંઈ નહીં રહેવા દે પણ આજે એનું શાક બનાવવાનું ટમેટા પછી ભાજેટી શું કહેવાય વાસટીઓ વાસટીઓ હવે નામ બોલી ગયો પણ ને ટમાટરનું અલગ જ સબ્જી બને છે કંટોલા કેવું કંટોલા કંટોલા દેશી વાડી માલા ગોતી ગોતીને લાય આ જુઓ આમ કેમ લાગે જોરદાર લાગે ને નાગરવેલના ફૂલ છે હમ નાગરવેલના ને તો ભાજેટીના છે એવું છે આ ક્યાં થાય આ થાય આમ પહાડમાં વાડીમાં જ થાય એમ બીજે ક્યાંય ન થાય ધારુમાં થાય ધારુમાં તારુંમાં આપણે ગુજરાતીમાં બોલી ન હોય આ તમને ભાવે તો કોમેન્ટમાં લખજો તો તમને ગોચાવી દે ગોચાવી દે કે નહીં લેવા આવે ક્યાં લેવા આવું આપણી વાડીએ એવું છે વાડી તો ફાઇનલી શાક ચડાવી દીધું સોલા ઉપર તમે જોવો હવે જો ભાજી નાખે આને તો દજવાડી વચન દીધું હે થોપી દીધું બધું જોરદાર હાડ સીન થી બોલો પકડે હાડ સી ભૂલી જા ઘરે પકડે ઉતારવું પડે બોલો એક નંબર નવા સોલાનું નવું મળ્યું તપેલી રહેતી નથી રસોડું બનાવવાનું છે જોવા ઈટો પડીએ છે બનાવવાનું છે હે એ મને ન ખબર હોય મરચું નાખવું બધાય નાખી દે તો બધાય નાખ દે હા તું ન ખાવ એટલું બધું તીખું તમારા માવાનું પદાર્થ નહીં તો તમે જ ન ખાઈ શકો દાળ પડી ગઈ દજવાડી દીધું હોય નહીં દાદુ તો ટેસ્ટી બને છે અને આમાં શું ટેસ્ટી બને મને જોઈને જ કરણ મળી જાય કાં કેમ ખાવું એટલું બધું તીખું ખવાય એટલું બધું તીખું આપણે ન ખાઈ છીએ જુઓ કેમ પણ જો કર્યું બધું રાતે બનાવીને ખાઈ ને અચ્છા આવડતું નથી તને લાવ્યા શું કામ તો સાનું મને ખાઈ લેવાય હોય નહીં તને શાક રોટલા બનાવવા જ લાવ્યા હાસું હોય તો કમેન્ટ કરજો હા હો સાનું મને હોય એવું ખાઈ લેવાય એમ કઈ હાલતા છે તો હું થોડુંક પાણી પી લઉં ભરતી આવજો મારે આટલું બરાબર છે ને ખોટું હોય તો મને કોમેન્ટ કરજો ખોટું જ હોય તમારું બધું
રોટલા તો ઊભા ઊભા કરવો પડશે ને. રોટલા ઊભા ઊભા. તો ગાઈસ શાક બની ગયું છે, જો તમે કેવું મસ્ત બની ગયું. હવે નવી તાવડી ચડાવી દીધી સુલે પાવડે. કા નવી તાવડી મૂકી સુલે જો એમાં શું છે? લોટ છે. બાજરાનો લોટ છે ભાઈ. નવા સુલે નવી તાવડી ચડાવી દીધી. હવે એમાં ઘડશે રોટલા. રોટલા ને રોટલી રોટલા ઘડવાના. ઘડવું હોય છે ઢોકળા હોય છે ને. હેલો ગાઈઝ, તો તમને હું કાંઈક બતાવું કે જો આગળ રોજી મળે જી એવું કર્યું. ફોન ફેરવી નાખો ને આમ. હા તો વીખ્યાતી કેટલું વીખ્યા નહીં. એ શું કે રોટલા બનાવું એમ બધા મારતી હોય એવું લાગે તો કરી નાખ્યું. એ શું કર્યું? એટલે ખાવું ને તમારે તો પછી બધી ઉપાધી. ડિઝાઇન પાડતી હતી. હા આમ જો ને આમાં ડિઝાઇન પાડવી પડે. બોલો રોટલામાં ડિઝાઇન પાડવી પડે. ત્યાં સુધી રોટલો ન ખાવાની મજા આવે. ડિઝાઇન વાળો હોય તો ભાવે જ બહુ. હા બહુ મજા બરોબર ને. હા થઈ ગયો તાવડીમાં. કેમ પણ કેમ બીનો રોટલો જોરદાર હો. રોટલો કેવો બનાવે છે કોમેન્ટમાં કરી દેજો મને. સારા બનાવે કે ખરાબ? પાછું એમ ન કહેતા કે રોટલા બનાવવા વાળી ફેરવી નાખો એમ. નકર પાછું માને રાહી પડી જાય. હા નકર પાછું રોટલા નહીં કરી દે. ટાઢો રોટલો ખાવો દે. બરાબર ને? મને ન ખબર હોય. હે એ મને ન આવડે કે કામ કરો ને હવે તમારું. કામ કરવાનું થતું જ નથી. આ મારું કામ જ છે. વિડીયો ઉતારવું એ મારું કામ. રોટલા બનાવવા એ તારું કામ. બરાબર ને? વ્લોગ બનાવવા એ મારું કામ, રોટલા બનાવવા એનું કામ. રેડી? હાલ એટલે સડી હોત ને જો હે નથી સીડો એક બાજુ સડી ગયો. આપને થતો ને પણ હમ દેશી સુલાવ કર. તો વરસાદનું તો એવું રહે જ તે, કારણ કે લાકડા પલળી ગયા હોય કે નહીં એટલે. કે નહીં? ગેસ લાવી જો ને ગેસ ના પેલા. ગેસ ને ગેસ લાવવાનો જ થાય. હજી વાર લાગશે 2-3 વર્ષની. મેં સુલાવ કર હે ફાવતું ને મને. તો વીઆઈપી રહી કે નહીં એટલે. મેં થોડું ક્યારેક કીધું આવું. એમાં એવું છે કે મને પાછું ગેસમાં તો ખાવાનું ભાવતું નથી. મને ફુલાલ બનાવેલો હોય તો જ ભાવે, નકર જામે નહીં. નાખું ઉડાડવા આવો. નાખ્યું તો હારી. એટલે તમારી પાસેથી જ આવે. કેટલા દિવસ ના જાય ને તમે? એ એક દી છો જી એક દી થઈ ગયો ને આખો દી. આખા દી વાસ ન આવી ગયું. તો હાજે પાછું નાવાનું હોય ને. હવે હાજ જ પડી ગયું. વરસાદનું તાણું થઈ ગયું. એક દિન આવવાનું હોય. તને શું ખબર હોય? હેલો મિત્રો, તો હવે અમે જમી લઈએ. ભાવ જો હવે દેશે જમવાનું. 2 ડિસ્ચાર્જ કરવી ને. 2 જણા હોય 2 ડિસ્ચાર્જ કરવાનું હોય ને. રહેવા દેજો પછી હાવ સાફ કરી નાખ્યું. ખાવાનું કેવું? હલો ફ્રેન્ડ, તમારે જમવું હોય તો આવો. અને જમી લઈએ. લાગી છે ભૂખ હવે. દેશી બોલો વાળો વખત કહેવાય. વાળો વખત છે કાં સવારનું ખાધું નથી, લાગી ભૂખ કાળા ગજબની. જો શાક કેવું બની ગયું. રીંગણાનો વળો હોય એવું કાં. કેમ છે પણ તમને વાય છે શાક તો કોમેન્ટ કરજો. તો બહુ વાય. હાલો ગાઈસ, તો હવે અમે જમી લઈએ. આવો જમવા વાળો કરવા છે. ભૂલાઈ ગયો ને. કાંઈ વાંધો નહીં. હાલો મિત્રો, તો હવે અમે જમી લઈએ.
હેલો મિત્રો, તો હવે અમે જમી લીધું છે અને હવે સીડી જઈ ધાબા ઉપર સુવા, કારણ કે નીચે બહુ મચ્છર કરડે છે અને ધાબા ઉપર બહુ મસ્તીનો પવન આવે છે. તો અહીંયા વિડીયાને એન્ડ આપી દઈએ. તો ચાલો, ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો અને વિડીયો ગમે તો લાઇક શેર અને કોમેન્ટ કરી દેજો. અને વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટમાં કહી દેજો. તો અમને આખલે કેવો વિડીયો બનાવો છે એ મને કોમેન્ટ કરજો, આપણે જરૂર બનાવશું. તો મહાદેવ, મળશું નેક્સ્ટ વ્લોગમાં.